મિત્રો તમે જોઈ શકો છો આ લોકો રોકાવી અને યાત્રાળુને ધરાર ઠંડા ને એવું આપે છે. આપણે પછી એને પૂછશું કે આ લોકો ક્યાંથી આવ્યા ને શું કરે છે એ પણ. તમે જોઈ શકો છો મિત્રો લીંબુ ચિકનજી છે, ઠંડુ પાણીની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા લોકો સાથે લઈને ફરે છે. આપણે પછી એને પૂછશું કે એ લોકો ક્યાંથી આવ્યા છે અને લગભગ તો આપણે જોઈએ તો આવી ગાડીની અંદર લઈને આવ્યા છે એ લોકો. હરતા ફરતા કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ ઊભા થઈ રહ્યા અને ત્યાંથી દેવાની ચાલુ કરે છે. જય માતાજી, જય માતાજી બેન. તમે જોઈ શકો છો આ લોકોની સેવા અંગે તો બહુ આ બાજુ લગભગ માણસો નહીં આવતા તો લાખોના મોઢે હોય છે. એવું પણ નહીં કે આપે એટલું, તમારે એક જોઈએ તો એક, બે જોઈએ તો બે, તમારે જેટલું જોઈએ એટલું પણ આપે જ છે એ લોકો. આપણી ઈચ્છા મુજબ નહીં, એની ઈચ્છા મુજબ નહીં, આપણી ઈચ્છા મુજબ. ખાલી આ લોકો સ્પેશિયલ ખવડાવવા માટે જ આવે છે. આવા કેમ તો ઘણા બધા છે આ બાજુ. ગ્રુપ પહેલા તો તમારા ગ્રુપનું નામ કયો? અમારું આપણા હનુમાન દાદાનું ગ્રુપ છે. હનુમાન દાદાનું ગ્રુપ છે. ફુલકી નદી વાળા હનુમાન દાદા 85 ગ્રુપ. બરાબર. તમે આ કેવાનું વિતરણ કરો અત્યારે? આ અમારે પાણીની બોટલ છે, લીંબુ શરબત છે. ટૂંકમાં એક જગ્યાએ ને તમે હરતા ફરતા જાવ છો બધા એમ ને? સવારે ચાલુ કર્યું છે કે વર્ષના આવો છો? જાય છીએ અમે. સવારે ચાલુ કર્યું કે વર્ષના આવો તમે? ના, અમે દર વર્ષે દર વર્ષથી હોવ છો. આ કેટલા દિવસ સુધી તમે આપશો? અમે એક દિવસ, આજના દિવસ પૂરતા? કાલના સવારે પાછા. અચ્છા, તમે અત્યારે આવો ક્યાંથી? 85 મોરબી થી આવો છો. બરાબર છે, બરાબર. બોલો જય માતાજી. આશાપુરા માતા કી જય.